મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે થિયરીના સબ્જેક્ટ ઉપર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું તે જાવા સ્ક્રિપ્ટની અંદર યુઝર ડિફાઇન ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની વાત કરીશું. મિત્રો, સૌથી પહેલો શબ્દ યુઝર. યુઝર એટલે જે વ્યક્તિ પોતે પ્રોગ્રામર છે તે. અત્યારે હાલ આપણે યુઝર ઇઝ અ પ્રોગ્રામર. ભાષાનો ઉપયોગ કોણ કરે છે? યુઝર. તો યુઝર એ પ્રોગ્રામર છે. ડિફાઇન વ્યાખ્યાયિત કરવામાં આવતા અને ફંક્શન. ફંક્શન શબ્દનો અર્થ સમજવો બહુ જ જરૂરી છે. સામાન્ય ભાષાકીય રીતે આપણે જ્યારે ફંક્શન શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે આપણને શું યાદ આવે કે ભાઈ લગ્નનું ફંક્શન હોય અથવા તો કોઈ બર્થડેનું ફંક્શન હોય. આપણે એમ કહેતા પણ હોઈએ છીએ કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો પણ આપણે એને ફંક્શન એવા શબ્દથી આપણે એને ઓળખીએ છીએ. પણ બંને શબ્દ તો બરોબર જ છે, પણ ભાષાની દ્રષ્ટિએ ફંક્શન એટલે કોઈ એક કાર્ય. ફંક્શન એટલે કોઈ એક નિશ્ચિત કાર્ય પૂરું કરવું, એને ફંક્શન કહેવામાં આવે છે. ફંક્શન શબ્દનો અર્થ થાય છે કાર્ય. અને આ કાર્ય કરવા માટે જે વિધાનો લખવામાં આવે અને એ વિધાનોને કોઈ એક જગ્યાએ બંડલ બનાવીને મૂકી દેવામાં આવે અને પછી જ્યારે જ્યારે તમારે એ કાર્ય કરવાનું થાય ત્યારે પેલા જે વિધાનો બંડલ બનાવીને મૂક્યા હતા એને બોલાવો, કોલ કરો, એટલે એ વિધાનો તમારું કાર્ય કરી નાખે, જેનાથી તમારા કોડની રીયુઝેબિલિટી વધે છે. તો આવી જે ફેસિલિટી છે એ જાવાસ્ક્રિપ્ટની અંદર એને ફંક્શન કહેવામાં આવે છે. એને સમજવા માટે પ્રયત્ન કરીએ. અને એને યુઝર ડિફાઇન ફંક્શન એટલે જાવાસ્ક્રિપ્ટના પોતાના નહીં, યુઝર દ્વારા બનાવેલા, યુઝરનું કોઈ નિશ્ચિત કામ. દાખલા તરીકે તમને અહીંયા આગળ લેન્થ નામની મેથડની આપણે હમણાં વાત કરતા હતા. તો લેન્થ નામની મેથડ જે છે એ લેન્થ નામની મેથડ તમને શું કરી આપે છે? લંબાઈ માપી આપે. એરે હોય તો એરે એલિમેન્ટની સંખ્યા માપી આપે. જો સ્ટ્રિંગ હોય તો સ્ટ્રિંગની લંબાઈ માપી આપે. તો એ શું થયું? એ ફંક્શન થયું. એ ફંક્શન યુઝર ડિફાઇન એ જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામરોએ બનાવીને મૂકેલું ફંક્શન થયું. એનો ઉપયોગ વારંવાર એ લોકો કરતા હોય. તો આવા જે ફંક્શન્સ છે કે જેના દ્વારા કોઈ એક નિશ્ચિત કાર્ય કરી શકાય એવા વિધાનોનો સમૂહ છે એને ફંક્શન કહેવામાં આવે છે. એને ફંક્શન કહેવામાં આવે છે. The code we have worked in with runs as soon as the page loads or reload. Frequently, though, you may want to use the same piece of code multiple times or run it sometime after the page has loaded. It is a response to the user action. To do this, the function is used. એ ફંક્શન જે છે એ સામાન્ય રીતે કોઈ નિશ્ચિત ક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિધાનોનો સમૂહ છે એમ કહેવામાં આવશે. એને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવશે. ઓબ્જેક્ટની દ્રષ્ટિએ વિચારીએ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદરની દ્રષ્ટિએ વિચારીએ તો પણ યુડીએફ જે છે એક પ્રકારની મેથડ એમ કહી શકાય. જે ફંક્શનને ઉપયોગમાં લેવામાં આવે છે તેને બે ભાગમાં વહેંચી શકાય. એક સ્ટાન્ડર્ડ ફંક્શન્સ એટલે કે જાવાસ્ક્રિપ્ટની અંદર જે ઉપયોગમાં લેવામાં આવે છે એવા ફંક્શન. દાખલા તરીકે રાઇટ ફંક્શન, system.write ફંક્શન. તો આ જે રાઇટ ફંક્શન છે જાવાસ્ક્રિપ્ટનું પોતાનું ફંક્શન છે, યુઝર ડિફાઇન નથી. એ સ્ટાન્ડર્ડ ફંક્શન કહેવાશે. અને બીજા પ્રકારના જે ફંક્શન છે એને યુડીએફ અથવા તો યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. આ જે સ્ટાન્ડર્ડ ફંક્શન છે, જાવાસ્ક્રિપ્ટ પોતે પણ એક ફંક્શન સ્વરૂપે લખાયેલી સ્ક્રિપ્ટ છે. અને જાવાસ્ક્રિપ્ટમાં સામાન્ય કાર્યો કરવા માટે જે તૈયાર ફંક્શન ભાષા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે, દાખલા તરીકે મેથડ્સ ઉપલબ્ધ કરવામાં આવી, એ પણ એક પ્રકારના ફંક્શન છે. એને સ્ટાન્ડર્ડ ફંક્શન કહેવાશે. અને આવા સ્ટાન્ડર્ડ ફંક્શન તો તમારે જોવા હોય તો એનું લિસ્ટ તમને અહીંયા આ વેબસાઇટ ઉપરથી મળશે, w3school.com, જે જાવાસ્ક્રિપ્ટ રેફરન્સ અને JS જાવાસ્ક્રિપ્ટ રેફરન્સ _obj_global.asp નામની જે સાઇટ છે એની અંદરથી મળશે. અહીંયા જાવાસ્ક્રિપ્ટની અંદર તમે જશો તો જાવાસ્ક્રિપ્ટના ટ્યુટોરિયલ પણ છે અને એની અંદર જાવાસ્ક્રિપ્ટના અહીંયા જાવાસ્ક્રિપ્ટના ફંક્શન પણ તમને
જાવાસ્ક્રિપ્ટના ફંક્શન પણ તમને અહીંયા આગળ પ્રાપ્ત થશે. પણ આ તો ફરી પાછા યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ છે. સ્ટાન્ડર્ડ ફંક્શન ઓફ જાવાસ્ક્રિપ્ટ એમ લખવાનું, અથવા તો સ્ટાન્ડર્ડ ફંક્શન ઓફ જાવાસ્ક્રિપ્ટ એમ તમે લખશો તો પણ તમને પ્રાપ્ત થશે. પણ અત્યારે મારે જે વાત તમારી સાથે કરવી છે તે ખાસ કરીને યુઝર ડિફાઇન્ડ ફંક્શનની વાત કરવી છે. એટલે આપણે અત્યાર સુધી ઘણા બધા જો એક્સેલના ફંક્શન ભણ્યા અને એક્સિસના ફંક્શન ભણ્યા અને એ બધા ઇનબિલ્ટ ફંક્શન ભણ્યા. યુઝર ડિફાઇન્ડ ફંક્શન વિશે આપણે વાત કરીશું. જો એલર્ટ છે, ફોર છે, વાઇલ છે, ઇફ છે, આ બધા ફંક્શન સ્વરૂપે જાવાસ્ક્રિપ્ટના સ્ટાન્ડર્ડ ફંક્શન્સ છે, બરોબર. પણ આપણે અત્યારે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની વાત કરીશું. યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે છે એ યુઝર દ્વારા, પ્રોગ્રામર દ્વારા બનાવવામાં આવતા હોય છે, અને આ ફંક્શન યુઝર પોતાની નિશ્ચિત જરૂરિયાતોને પૂરી કરવા માટે બનાવે છે. અને એટલે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સને પ્રોસિજર્સ પણ કહેવામાં આવે, અને રૂટીન્સ પણ કહેવામાં આવે, અને મેથડ્સ પણ કહી શકાય. આ બધા જ શબ્દોથી એને ઓળખી શકાય છે. પણ વસ્તુ તો એકની એક જ છે મિત્રો. આ યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો જે કન્સેપ્ટ છે એ તમને ફરી પાછો જ્યારે આપણે VBA ભણીશું એની અંદર પણ કામ લાગશે. કારણ કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કન્સેપ્ચ્યુઅલ બાબતો તો એકની હોય છે. એરે તો બધામાં એકની એક આવે, સ્ટ્રિંગ તો એકના બધામાં નિયમો થોડો ઘણો ફેરફાર થતો હોય, પણ દરેક લેંગ્વેજની અંદર એ બધું. એટલે ફંક્શન જે છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે છે એ પણ દરેક લેંગ્વેજની અંદર હોય ને હોય જ. એની ફેસિલિટી 1-2 ઇંચ ઉપર, 1-2 ઇંચ નીચે અલગ અલગ રીતે થતી હોય, એટલું તમારે યાદ રાખવું પડે. પણ ફંક્શન તો હોય જ. અને એટલા માટે હું તમને અહીંયા આગળ ખૂબ જ ડિટેલથી ફંક્શન વિશેની વાત કરવા માટે જોઈ રહ્યો છું. જોઈએ છે ફંક્શનના ફાયદા શું શું છે. સોર્સ પ્રોગ્રામની લંબાઈ ઘટાડી શકાય છે, એટલે કે સોર્સ કોડની રીયુઝેબિલિટી ખૂબ જ વધારી શકાય છે. પ્રોગ્રામમાં રહેલી લોજિકલ અને સિન્ટેક્સ એરરને દૂર કરવાની પ્રક્રિયા સરળ બનાવી શકાય છે. કારણ કે તમને ખબર છે કે તમારા ફંક્શનની અંદર કોઈ ભૂલ નથી, તમારે એને ચેક કરવાનું રહેતું નથી. પછી બાકીનું જે વધારાનું જે તમે જે નવા સ્ટેટમેન્ટ લખ્યા હોય એને તમારે સુધારવા પડે. અને એટલા માટે ફંક્શનમાં રહેલી જો કોઈ એકાદ ભૂલ સુધારવામાં આવે તો બધે ઠેકાણે આપમેળે ભૂલ સુધરી જાય છે. હું અહીંયા આગળ તમને ફંક્શનની સિન્ટેક્સની પણ વાત કરીશ, બરોબર. ધ્યાન આપજો મિત્રો, બહુ જ અગત્યની વસ્તુ છે આ. દરેક જગ્યાએ આની આ જ વસ્તુ કામ લાગશે. ફંક્શન જે છે એમાં સૌથી પહેલા ફંક્શન લખવામાં આવે છે, અને જો કન્સ્ટ્રક્ટર દ્વારા ઉપયોગ કરવામાં આવે તો એમાં આગળ ન્યૂ શબ્દ ઉમેરવાનો, બાકી કંઈ એની અંદર છે નહીં, બાકી એકનું એક જ છે. પણ અહીંયા આગળ આપણે સામાન્ય રીતે ફંક્શન શબ્દ લખવામાં આવે છે. ત્યાર પછી સિન્ટેક્સનો ભાગ જે છે એમાં નેમ ઓફ ફંક્શન, તમે તમારું ફંક્શનનું નામ જે નવું બનાવવા માંગો છો એ ફંક્શનનું નામ તમે લખી શકો છો. અને ત્યાર પછી કૌંસની અંદર, કૌંસમાં આર્ગ્યુમેન્ટ 1, આર્ગ્યુમેન્ટ 2, આર્ગ્યુમેન્ટ n સુધી જેટલી આર્ગ્યુમેન્ટ તમારે અંદર જેટલી આર્ગ્યુમેન્ટ લખવી હોય એટલી લખી શકાય. તો મિત્રો આ આર્ગ્યુમેન્ટ શું છે? આર્ગ્યુમેન્ટ એ વસ્તુ છે કે ફંક્શન કોઈ કાર્ય કરતું હોય તો એને કોઈક ડેટાની તો જરૂર પડે, તો બહારની દુનિયામાંથી ડેટા ફંક્શનમાં પહોંચાડવા માટે આ આર્ગ્યુમેન્ટ્સનો ઉપયોગ થાય છે, બરાબર. ધ્યાન આપજો, બહારની દુનિયામાંથી ડેટા ફંક્શનમાં લઈ જવા માટે આર્ગ્યુમેન્ટ્સનો ઉપયોગ થાય છે. એની પણ આગળ વાત કરીશું, આર્ગ્યુમેન્ટની પણ ડિટેલ્સથી આપણે વાત કરીશું. પણ તમારે એટલું યાદ રાખવાનું, ડેટાને બહારની દુનિયામાંથી ફંક્શનમાં લઈ જવા માટે, કારણ કે અહીંયા જે છે ને એ લિમિટ ઊભી કરી દીધેલી છે ફંક્શનની અંદર અને ફંક્શનની બહાર. ફંક્શનની અંદર હોય એટલે એને લોકલ કહેવાય, અને ફંક્શનની બહાર હોય, બધે જ ઠેકાણે હોય, એને ગ્લોબલ કહેવાય. એ સ્કોપની પણ વાત કરીશું આપણે પછી પાછળથી. એને સ્કોપ કહેવામાં આવે છે, એને વેરિયેબલનો સ્કોપ કહેવામાં આવે છે. સ્કોપ એટલે એ વેરિયેબલ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાશે. દાખલા તરીકે હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ભારતની અંદર રૂપિયો એ ભારતનું ચલણી નાણું છે, પણ તમે અમેરિકામાં જઈને કોઈને રૂપિયો ધરો તો એ રૂપિયો ચાલે નહીં, ત્યાં ડોલર જ જોઈએ, બરોબર. ભારતની અંદર તમે અહીંયા આગળ શું કહેવાય એને ફ્રૂટ ખરીદવા નીકળ્યા છો, એને તમે $50 આપો તો એના માટે એ કાગળિયા સમાન છે, બરોબર છે. કારણ કે એનો સ્કોપ નેશનલ સ્કોપ છે, એનો સ્કોપ છે. તો એવી જ રીતે અહીંયા ફંક્શનની અંદર જે વેરિયેબલનો ઉપયોગ કરી શકાતો હોય એને લોકલ વેરિયેબલ્સ કહેવાય, અને ફંક્શનની બહારની બાજુએ જે વેરિયેબલનો ઉપયોગ કરી શકાતો હોય અને એ જ વેરિયેબલનો ઉપયોગ ફંક્શનમાં પણ કરી શકાતો હોય એને ગ્લોબલ વેરિયેબલ એમ કહેવામાં આવશે. જોઈએ છે. પણ ટૂંકમાં આર્ગ્યુમેન્ટ જે છે
એ ડેટાને કિંમતોને ફંક્શનની અંદર દાખલ કરાવે છે. અને અહીંયા એક બીજું છેલ્લું સ્ટેટમેન્ટ આવશે. દરેક ફંક્શનની અંદર છેલ્લું સ્ટેટમેન્ટ આવશે રિટર્ન, અથવા તો ફંક્શન રિટર્ન ના કરતું હોય એવું પણ બને. એ જરૂરી નથી ફંક્શન કોઈ વેલ્યુ રિટર્ન કરે. તો રિટર્ન એટલે ફંક્શન જે તૈયાર પરિણામો કરે છે એને બહારની દુનિયામાં મોકલવા માટે રિટર્ન નામના વિધાનનો ઉપયોગ કરે છે, રિટર્ન નામના સ્ટેટમેન્ટનો ઉપયોગ કરે છે. અહીંયા લોકલ વેરિયેબલ ડિક્લેરેશન, પછી વેરિયેબલનું ડિક્લેરેશન થઈ ગયા પછી એનું સ્ટેટમેન્ટ 1, તમારે જેટલા સ્ટેટમેન્ટ લખવા હોય એટલા લખી શકો. તો આ રીતે તમારી ફંક્શનની આખી સિન્ટેક્સ બને છે. સિન્ટેક્સમાં જણાવ્યા પ્રમાણે અનુસાર હવે પછી લખવામાં આવેલો કોડ એ ફંક્શન છે એમ દર્શાવવા માટે ફંક્શન કીવર્ડનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ સ્પેસ છોડીને ફંક્શનનું નામ લખવામાં આવે છે. અને ત્યારબાદ 2 બ્રેકેટ કરવામાં આવે છે જેમાં આર્ગ્યુમેન્ટ દર્શાવવામાં આવે છે. 2 કર્લી બ્રેકેટ વચ્ચે લોકલ વેરિયેબલ ડિક્લેર કરી શકાય અને ફંક્શનનો કોડ લખી શકાય અને છેલ્લે જરૂરિયાત અનુસાર રિટર્ન સ્ટેટમેન્ટ પણ ઉપયોગમાં લઈ શકાય. જો અહીંયા એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. ફંક્શન એડ વેરિયેબલ નંબર 1, નંબર 2, વેરિયેબલ રિઝલ્ટ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2, રિટર્ન રિઝલ્ટ. નંબર 1 અને નંબર 2 દ્વારા બહારની દુનિયામાંથી વેલ્યુ અહીંયા આવશે અને રિઝલ્ટ દ્વારા વેલ્યુ ફંક્શનના નામમાંથી, શું નામમાંથી? એડ નામના ફંક્શનમાંથી બહાર જશે. એટલે આ ફંક્શન જ્યારે બોલાવવામાં આવશે અને એની સાથે બોલાવતી વખતે એની અંદર 2 નંબર આપવામાં આવશે તો આ ફંક્શન 2 નંબરમાં સરવાળો કરીને તમને રિટર્ન કરશે. એને તમારે કોઈ એક વેરિયેબલમાં વેલ્યુ ઝીલી લેવાની અથવા એ વેલ્યુને કોઈ વેરિયેબલમાં સ્ટોર કરાવી દેવાની. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ પેરામીટર્સ અથવા તો આર્ગ્યુમેન્ટ્સ. મેં તમને કીધું કે પેરામીટર્સ અથવા આર્ગ્યુમેન્ટ એટલે કે કોઈ કિંમતોને ફંક્શનમાં દાખલ કરાવવા માટે વપરાતા વેરિયેબલ્સ. બહુ જ સિમ્પલ, આવી ડેફિનેશન તમને ક્યાંય નહીં મળે. પેરામીટર્સ અથવા આર્ગ્યુમેન્ટ્સ એટલે કોઈ કિંમતોને ફંક્શનમાં દાખલ કરવા માટે વપરાતા વેરિયેબલ્સ. આપણા એક્ઝામ્પલમાં નંબર 1 અને નંબર 2 એ બંને પેરામીટર્સ છે. એ બંને કેવા છે? પેરામીટર્સ છે, આર્ગ્યુમેન્ટ્સ છે. એક્ચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર. બરોબર સમજો, આ 2 વસ્તુ અહીંયા એક્ચ્યુઅલ પેરામીટરનો પણ ઉપયોગ થઈ શકે, ફોર્મલ પેરામીટરનો પણ ઉપયોગ થઈ શકે. જે વેરિયેબલનો ઉપયોગ કોલિંગ ફંક્શન એડ દ્વારા થતો હોય તેને એક્ચ્યુઅલ પેરામીટર કહેવાય. નંબર 1 અને નંબર 2 એ એક્ચ્યુઅલ પેરામીટર્સ છે. જ્યારે ફોર્મલ પેરામીટર એટલે શું? તો કોલ્ડ ફંક્શનમાં જે વેરિયેબલનો ઉપયોગ કરીને કિંમતો કોલિંગ ફંક્શન સુધી પહોંચાડવામાં આવે તે વેરિયેબલ્સને ફોર્મલ પેરામીટર્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે HTML ની સ્ક્રિપ્ટની અંદર તમે લખ્યું કે x બરાબર એડ i અને j. એટલે એનો મતલબ શું થયો? એડ નામનું ફંક્શન તો કોલ કર્યું, પણ કોલ કરતી વખતે i નામનો વેરિયેબલ વાપર્યો અને j નામનો વેરિયેબલ વાપર્યો. એટલે i નામનો વેરિયેબલ જે છે એ પહેલો છે, એટલે એ કિંમત નંબર 1 માં લઈ જશે. નંબર 1 ની અંદર આની અંદર આવશે નંબર 1 માં, અને જે નામનો વેરિયેબલ કિંમત જે છે એ નંબર 2 માં મૂકશે. એટલે ખરેખર બહારથી જે કિંમતો આવતી હતી એની એ પણ વેરિયેબલમાં છે અને એટલા માટે એ વેરિયેબલને ફોર્મલ પેરામીટર્સ એમ કહેવામાં આવે છે. ફોર્મલ પેરામીટર્સ એમ કહેવામાં આવે છે. રિટર્ન ફંક્શન જે છે એ કોઈ પણ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેને મુખ્ય પ્રોગ્રામ સુધી અથવા તો કોલિંગ પ્રોગ્રામ સુધી પહોંચાડવા માટે, રિઝલ્ટને પહોંચાડવા માટે રિટર્ન સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેય યુઝર ડિફાઇન્ડ ફંક્શન એક કરતા વધારે કિંમતોને ક્યારેય રિટર્ન કરી શકતા નથી. હા, એવું બને કે કોઈ કિંમતોને રિટર્ન ના પણ કરે, એવું બને, પણ એક કરતા વધારે કોઈ ફંક્શન 2 વેલ્યુ આપે એવું કોઈ દિવસ બને નહીં. અને તેથી હિતાવહ છે કે લોજિકલી ફંક્શનનું છેલ્લું વિધાન રિટર્ન વાપરવામાં આવે. હવે યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે છે એના પ્રકારોની વાત કરીએ તો એના પ્રકારો 4 પ્રકારે પાડી શકાય. યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં પેરામીટર્સ અને રિટર્ન વેલ્યુના આધારે તેના 4 પ્રકારો પાડી શકાય. પહેલું, ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો પેરામીટર્સ, with no arguments and return value, with return but no return value, with arguments but no return value, with arguments and with return value. બંને એની અંદર હોઈ શકે. તો સૌથી પહેલો પ્રકાર જોઈએ, ફંક્શન વિથ નો પેરામીટર્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. એટલે એવા ફંક્શન્સ કે જેની અંદર કોઈ પેરામીટર અંદર કોઈ કિંમતો અંદર લઈ જવામાં પણ ન આવે અને એમાંથી કોઈ કિંમતો બહાર પણ ના આવે, એવા ફંક્શનને આવા પ્રકારના ફંક્શન કહેવામાં આવશે. ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ.
આવા પ્રકારના ફંક્શન કહેવામાં આવશે. આનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. સ્ક્રિપ્ટની અંદર એ ફંક્શનને આવી રીતે કોલ કરવામાં આવે. ફંક્શન એડ ફંક્શન બનાવ્યું, વેરિયેબલ રિઝલ્ટ નંબર 1 અને નંબર 2 ત્રણ વેરિયેબલ. હવે આ જે રિઝલ્ટ નંબર 1 અને નંબર 2 વેરિયેબલ જે છે એ ત્રણ લોકલ વેરિયેબલ બનશે. એ ત્રણ કેવા વેરિયેબલ્સ બનશે? લોકલ વેરિયેબલ્સ બનશે. એટલે પ્રોમ્પ્ટ નંબર 1 ની કિંમતને બહારથી લાવશે, નંબર 2 ની કિંમતને બહારથી લાવશે અને રિઝલ્ટ બરાબર નંબર 1 પ્લસ નંબર 2. એટલે રિઝલ્ટ દ્વારા ત્યાં આગળ રિઝલ્ટ પ્રાપ્ત કરી લેવામાં આવશે. અને અહીંયા આગળ એવું પણ બને કે છેલ્લું સ્ટેટમેન્ટ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ રિઝલ્ટ ત્યાં આગળ અથવા તો એલર્ટ ફંક્શન દ્વારા રિઝલ્ટને પ્રિન્ટ પણ કરી દેવામાં આવે. એટલે સ્ક્રિપ્ટની અંદર ફક્ત ફંક્શનને કોલ જ કર્યું, એડ, એટલે કિંમત એને માગીએ લીધી ને ત્યાં પ્રિન્ટ કરી દીધું, ખેલ ખતમ, વાત પૂરી, પૈસા હજમ, ખેલ ખતમ. બીજું જે છે વિથ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ, જેમાં આર્ગ્યુમેન્ટ નથી પણ વેલ્યુ તો રિટર્ન ફંક્શન કોઈ કરે છે, એવા ફંક્શનની વાત કરીએ. તો એવા ફંક્શનની અંદર તમે જો અહીંયા એડ ફંક્શન લખેલું છે, જેમાં વેલ્યુ કોઈ, હા, ફંક્શનનો પ્રકાર શું છે? વિથ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. આર્ગ્યુમેન્ટ નથી પણ વેલ્યુ જે છે તે રિટર્ન કરવામાં આવે છે. અહીંયા રિટર્ન ફંક્શન હોવું જોઈએ, અહીંયા RETURN લખાવવું જોઈએ, અહીંયા ખોટું લખાયું છે. વેરિયેબલ રિઝલ્ટ નંબર 1 અને નંબર 2 ફરી પાછા લોકલ વેરિયેબલ થયા. પ્રોમ્પ્ટ નંબર 1 નંબર 2 એ તો તમને ખબર પડી ગઈ, પણ અહીંયા આગળ જે લખાવવું જોઈએ તે રિઝલ્ટ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2 નહીં, પણ રિટર્ન અથવા તો રિઝલ્ટને રિટર્ન કરવો જોઈએ. અહીંયા એક નવું સ્ટેટમેન્ટ લખવું પડે, રિટર્ન રિઝલ્ટ કરો એટલે એડ નામ થ્રુ વેલ્યુ ત્યાં આગળ તમારા સ્ક્રિપ્ટમાં આગળ સ્ક્રિપ્ટની અંદર આવે અને એ વેલ્યુને તમે એક્સ નામના વેરિયેબલમાં કેચ કરો છો, એને સંગ્રહ કરો છો અને પછી એક્સ નામના વેરિયેબલને તમે પ્રોમ્પ્ટ તરીકે આપી દો, તો આ પ્રકારનું વેરિયેબલ થાય. અહીંયા થોડી લખવામાં ભૂલ થઈ ગઈ છે, અહીંયા લખવું પડે રિટર્ન રિઝલ્ટ, અહીંયા લખવામાં એને ભૂલ કરી છે છોકરાએ, એ વાંધો નહીં. તો આ પ્રકારે કયો પ્રકાર થયો? આ જે થયો તે નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. આર્ગ્યુમેન્ટ કોઈ નથી પણ વેલ્યુ જે છે તે રિટર્ન કરવામાં આવે છે. એવી રીતે વિથ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ. આર્ગ્યુમેન્ટ તો છે પણ કોઈ વેલ્યુ પાછી આવતી નથી. તો અહીંયા જુઓ, ફંક્શન એડ, વેરિયેબલ નંબર 1, વેરિયેબલ નંબર 2, એલર્ટ નંબર 1 પ્લસ નંબર 2. બહારથી કિંમતો આવશે, વેરિયેબલ આઈ એટલે સ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ આઈ અને જે. પ્રોમ્પ્ટ આઈ ની કિંમત બહારથી ગ્રહણ કરવામાં આવી, પ્રોમ્પ્ટ જે ની કિંમત બહારથી ગ્રહણ કરવામાં આવી અને ફંક્શનને કોલ કરવામાં આવ્યું, એડ ફંક્શન. અને કોલ કરતી વખતે કઈ કિંમત મૂકી? આઈ અને જે ની કિંમત ત્યાં આગળ મૂકી. એટલે આઈ ની કિંમત જે છે એ નંબર 1 માં જશે અને બીજા પેરામીટરની કિંમત તરીકે નંબર 2 તરીકે જે ની કિંમત લેશે. અને અહીંયા આગળ એલર્ટ ફંક્શન દ્વારા તમને ત્યાં આગળ મેસેજ બતાવી દેવામાં આવશે કે બે જે વેલ્યુ છે એનો સરવાળો કેવી રીતે થાય. તો આ ત્રીજા પ્રકારનું ફંક્શન થયું. અને હવે ચોથા પ્રકારનું ફૂલ ફ્લેજ ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. આ જે છે એમાં આર્ગ્યુમેન્ટ પાસ પણ કરવામાં આવે છે અને બહાર પાછી પણ કિંમત કાઢવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપના ફૂલ ફ્લેજ વેલ્યુ વાળા ફંક્શન છે, જેની અંદર કોઈ કિંમતો આપે છે, એવી રીતે યુડીએફ સુધી પરિણામોને મેઇન ફંક્શન સુધી પણ પહોંચાડવામાં આવે છે. જો એનું એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, ફંક્શન એડ નંબર 1 નંબર 2, વેરિયેબલ રિઝલ્ટ ઇક્વલ ટુ નંબર પ્લસ નંબર 2 અને રિટર્ન રિઝલ્ટ. હવે સ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ આઈ, જે અને એક્સ. તો પ્રોમ્પ્ટ આઈ, પ્રોમ્પ્ટ જે, બે કિંમતો આઈ અને જેની કિંમત બહારથી સ્વીકારી અને ત્યાં આગળ એક્સ નામના વેરિયેબલને કેચ કરવા માટે, વેલ્યુ જે એડમાંથી આવે છે કેચ કરવા માટે ઉભો રાખ્યો અને આઈ અને જે સાથે વેલ્યુને ફંક્શન કોલ કરવામાં આવ્યું. આઈ ની અંદર જે કિંમત છે નંબર 1 માં જશે, જેમાં જે કિંમત છે નંબર 2 માં જશે અને એ બંને ઉપર પ્રક્રિયા થઈને સરવાળો થઈને એક્સ નામના વેરિયેબલની અંદર એ વેલ્યુ બહાર આવશે અને છેલ્લે એક્સને એલર્ટ કરવામાં આવશે. તો આ રીતે 4 પ્રકારના ફંક્શન અંદર પાસ થતા પેરામીટર અને રિટર્ન વેલ્યુના આધારે નક્કી કરી શકાય. બીજી એક અહીં અગત્યની વાત છે, કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. ફંક્શનને જ્યારે તમે કોલ કરો છો, યુઝર ડિફાઇન્ડ ફંક્શનને કોલ કરતી વખતે એકચ્યુઅલ પેરામીટરની કિંમતો ફોર્મલ પેરામીટરમાં કોપી કરવામાં આવે છે
અને આ બધી આ જે પદ્ધતિ છે એને કોલ બાય વેલ્યુ એમ કહેવામાં આવે છે. મેં તમને કીધું ને આઈ અને જે નો ઉપયોગ કરીને પેલા ફંક્શનને બોલાવવામાં આવે, એટલે આઈ એ પહેલો પેરામીટર છે એટલે એની કિંમત નંબર 1 ની અંદર જશે. તો એમાં શું થયું, એની અંદર એવું થયું કે એકચ્યુઅલ પેરામીટર કોણ છે, એકચ્યુઅલ પેરામીટર નંબર 1 છે અને ફોર્મલ પેરામીટર કોણ છે, તો આઈ એ ફોર્મલ પેરામીટર છે. તો આઈ ની કિંમત નંબર 1 ની અંદર કોપી થશે. એટલા માટે એને આ પદ્ધતિ જે છે ફંક્શનને કોલ કરવાની આ પદ્ધતિ જે છે એને કોલ બાય વેલ્યુ એમ કહેવામાં આવે છે. એટલે જ્યારે યુડીએફને આ પદ્ધતિથી કોલ કરવામાં આવે ત્યારે એકચ્યુઅલ પેરામીટરની કિંમતોને માં કોઈ ચેન્જ થતો નથી. જ્યારે કોલ બાય રેફરન્સ, બરોબર ધ્યાન આપજો, પેરામીટર પાસિંગની આ પદ્ધતિમાં એકચ્યુઅલ પેરામીટરનું એડ્રેસ ફોર્મલ પેરામીટરમાં કોપી કરવામાં આવે છે. એકચ્યુઅલ પેરામીટરનું એડ્રેસ ફોર્મલ પેરામીટરમાં કોપી કરવામાં આવે છે અને તેથી તેને પેરામીટર પાસિંગ બાય રેફરન્સ એમ કહેવામાં આવશે. અને ખાસ અહીંયા નોંધનીય છે કે ફંક્શનને ડિફાઇન કરતી વખતે પેરામીટરના જે ક્રમમાં રાખવામાં આવ્યો હોય અને સાથે સાથે પેરામીટરની સાથે જે સંખ્યા નક્કી કરવામાં આવી હોય તે ખૂબ જ અગત્યની છે, કારણ કે યુડીએફને કોલ કરતી વખતે પેરામીટરની સંખ્યા અને પેરામીટરનો ક્રમ પણ જળવાવો જરૂરી છે. આ બહુ અગત્યની વાત થઈ. અને હવે વાત કરીએ વેરિયેબલના સ્કોપની. સ્કોપ એટલે મર્યાદા. જો તેને વેરિયેબલ શબ્દ સાથે ઉપયોગમાં લેવામાં આવે તો વેરિયેબલને કયા ભાગમાં ઉપયોગમાં લેવા દેવામાં આવશે તેની લિમિટ નક્કી કરવું એને સ્કોપ કહેવામાં આવે છે. જો યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે તો જ્યારે તે સમગ્ર સ્ક્રિપ્ટ રન થતી હશે તે દરમિયાન દરેક જગ્યાએ એને ઉપયોગમાં લઈ શકવામાં આવશે, તેને ઉપયોગમાં લઈ શકાશે. એને એટલા માટે ગ્લોબલ વેરિયેબલ કહેવામાં આવે છે. હવે આ જે મૂળભૂત પાયો બંધાયો એના આધારે હું તમને અહીંયા જાવાસ્ક્રિપ્ટની જે બુક છે એની અંદર જે ફંક્શન્સ વિશેની માહિતી આપેલી છે એને આપવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા પહેલેથી ફરી પાછું બધું રિપીટ થશે, કંઈ વાંધો નહીં. શું વાંધો છે, રિપીટ થાય તો કંઈ વાંધો નહીં, પણ અહીંયા ફંક્શન કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. ફંક્શન નેમ અને અહીંયા કર્લી બ્રેકેટ, અહીંયા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો અહીંયા ફંક્શન માય ફંક્શન અને એલર્ટ આઈ એમ ઇન અ ફંક્શન, એલર્ટ પૂરું અને કર્લી બ્રેકેટ પણ પૂરો, એક જ લાઈનનું ફંક્શન, બીજું કંઈ જ નહીં, માથાકૂટ જ નહીં, એક જ લાઈનનું ફંક્શન. પણ એવું સામાન્ય રીતે થઈ શકતું નથી. ફંક્શનની અહીંયા as a function usually contain more than a single line of code, it is usual to break the curly braces over more than one line as shown below. એટલે ફંક્શનને આ રીતે તમારે ઉપયોગમાં લાવવું જોઈએ. or sometimes the code is written just like this, પણ મને આ રીતે કોડ લખવાનું વધારે ગમે છે એટલે હું આ રીતે લખું છું. ઘણા લોકો કર્લી બ્રેકેટ તરત ને તરત રાખે તો મને એવું મજા નથી આવતી. મને ભલે લાઈન જાય પણ કર્લી બ્રેકેટ તરત હોવું જોઈએ, તો મને એવી રીતે ગમે છે, તો હું હંમેશા એવી રીતે લખું છું. એ મારી સ્ટાઇલ છે. હા, મારી સ્ટાઇલ છે, એમાં કંઈ વાંધો નહીં. Do not put semicolon after the parenthesis pair after the curly braces. This will cause an error. અહીંયા આગળ કર્લી બ્રેકેટ પૂરો થયા પછી કોઈ પણ સંજોગોમાં સેમિકોલન મૂકવા જોઈએ નહીં, નહીતર આખો તમારું ત્યાં એરર બતાવશે. The JavaScript interpreter will treat both methods code layout at the same way. એની વાત કરી. ચલો ઓકે, ક્રિએટિંગ ફંક્શન. એક અહીંયા ફંક્શન ક્રિએટ કરવામાં આવે છે. જો ફંક્શન સ્ક્રિપ્ટની અંદર જ રાખવું જોઈએ. ફંક્શનનું નામ શું છે ભાઈ? ગ્રીટ વિઝિટર. ગ્રીટ વિઝિટર નામનું ફંક્શન છે. અહીંયા ગ્રીટ વિઝિટરની અંદર એમાં વેરિયેબલ ડિક્લેર કરવામાં આવેલો છે માય નેમ. માય નેમ ઇક્વલ ટુ પ્રોમ્પ્ટ પ્લીઝ એન્ટર યોર નેમ, અને અહીંયા એલર્ટ આપવામાં આવે છે વેલકમ પ્લસ માય નેમ. હું અહીંયા માય નેમ બહારથી ઇનપુટ કરીશ એટલે તરત મને એમ કહેશે વેલકમ શાર્દુલ ઠાકર એમ કહેશે. તો આ એક નાનકડું ફંક્શન લખેલું છે. As you will see, the page loads without an error, but the JavaScript contained within the function body doesn't run. Within the body doesn't run. As you will see, the page loads without error, but JavaScript contained within the function body doesn't run. Hopefully, this was you expected. Remember, function store code. We have yet to learn how to evaluate code.
ફંક્શન તો લખ્યું છે પણ એને ક્યાંય કોલ કર્યું નથી, કોઈ જગ્યાએ ફંક્શન કોલ કર્યું નથી, અને એટલા માટે આ ફંક્શન કોઈ જ આઉટપુટ આપશે ને. યુઝિંગ ફંક્શન કેવી રીતે ફંક્શનને કોલ કરવાનું? તમે જે કોડ લખ્યો એને કોલ કેવી રીતે કરવાનો? તો ફંક્શનના નામથી કોલ કરવું પડે. ગ્રીટ વિઝિટર. ઇફ યુ લોડ યોર પેજ વિથ ધીસ ચેન્જીસ, કયા ચેન્જીસ કર્યા એ વાંચીએ. ટુ ઇવેલ્યુએટ ફંક્શન્સ કોડ we need to write something termed a function call. To do this, simply write the function name followed by opening and closing parenthesis. ફક્ત ફંક્શનનું નામ લખવાનું, કૌંસ કરી દેવાનું. The parenthesis tell the JavaScript interpret to call a function immediately to run its code before it does anything else. Therefore, the call of the function in your page, simply write the following line under the function declaration. ફંક્શન ડિક્લેરેશનની નીચે તમારે આ કોડ લખવાનો રહેશે. શું કોડ? તો ગ્રીટ વિઝિટર અને ફંક્શન. Function calls can be placed anywhere in the script block. તમે ફંક્શન જે છે, ફંક્શનને આખા સ્ક્રિપ્ટ બ્લોકની અંદર ગમે ત્યાં કોલ કરી શકો છો. એન્ડ કેન બી પ્લેસ્ડ ઇવન handlers, as you will learn later in this book. For a moment, to call our function, we are going to use ability of anchor tag to execute JavaScript using the href. અને એટલા માટે આપણે અહીંયા આગળ href નામના જાવાસ્ક્રિપ્ટના ફંક્શનને અહીંયા આગળ કોલ કરીએ છીએ. href JavaScript alert, you clicked on the click here, and this can be used to call a function simply by replacing alert function with a function call your own function. જો અહીંયા ફંક્શનને કેવી રીતે બોલાવવામાં આવે છે, કોલ કરવામાં આવે છે, એની વાત પણ અહીંયા કરેલી છે. ટાઇટલ કોલિંગ ફંક્શન. તો જો અહીંયા શું કરેલું છે, જાવાસ્ક્રિપ્ટની બહાર જઈને જાવાસ્ક્રિપ્ટના ફંક્શનને કોલ કરેલું છે. આ બહુ મેથડ બહુ શીખવા જેવી વાત છે. સ્ક્રિપ્ટ લખેલી છે જાવાસ્ક્રિપ્ટ, અહીંયા આગળ ધ ફંક્શન ગ્રીટ વિઝિટર લખેલું છે, અહીંયા સ્ક્રિપ્ટ પૂરી કરી દીધી છે, હેડ ટેગ પૂરો કર્યો, બોડી ટેગ શરૂ થયો. હેડ 1, પ્લીઝ ક્લિક બિલો ટુ એન્ટર યોર નેમ વેન પ્રોમ્પ્ટેડ. અને અહીંયા પેરેગ્રાફ લખેલો છે href equal to JavaScript greet visitor click for a greeting /a. એન્કર ટેબનો ઉપયોગ કર્યો છે. એ એટલે એન્કર ટેબ, અને એની અંદર જાવાસ્ક્રિપ્ટના ફંક્શનની એની અંદર એણે લિંક મૂકી છે. અને હવે જ્યારે લિંક ઉપર ક્લિક કરવામાં આવશે ત્યારે અહીંયા આ રીતે તમને દેખાશે ક્લિક ઓન ધ ગ્રીટિંગ, અને જ્યારે લિંક ઉપર ક્લિક કરશે ત્યારે અહીંયા આગળ એને પ્રોમ્પ્ટ દ્વારા નામ પૂછવામાં આવશે, અને તમે નામ આપશો એટલે એની અંદરથી વેલકમ એવો મેસેજ તમને એલર્ટ મેસેજ દેખાશે. તો બહુ સારી વસ્તુ છે. કોઈ એક ફંક્શનને href દ્વારા પણ તમે કોલ કરી શકો છો. સેન્ડિંગ ડેટા ટુ અ ફંક્શન, ફંક્શનની અંદર ડેટા સેન્ડ કરવો, આ બાબતને આપણે અહીંયા જોઈ ગયા. પેરામીટર કહીશું એને. ફ્રીક્વન્ટલી when creating a function, you will want to give it some data on which to work. ફંક્શનને તમારે કોઈ કિંમતો આપવી પડે કે જેના આધારે ફંક્શન કામ કરી શકે. This allows you to perform same process repeatedly on different sets of data. The process of sending data to a function termed passing data to a function, which means that the data is passed is written into a parenthesis pair of the function call. For example, send numeric value 10 to function called square number. You would write, તમારે આવું લખવું જોઈએ, 10 કિંમત અંદર મોકલવા માટે, ફંક્શનને કોલ કરતી વખતે 10 કિંમત અંદર મોકલવા માટે સ્ક્વેર નંબર, એવું તમારે ત્યાં આગળ લખવું જોઈએ. આને પણ તમારે પ્રોસેસ ધીસ, આ ફંક્શનનું નામ અહીંયા પ્રોસેસ ધીસ છે. એની અંદર પહેલો પેરામીટર, બીજો પેરામીટર, 3 પેરામીટર,
અહીંયા ચોથો પણ પેરામીટર છે. ટોટલ 4 પેરામીટર અહીંયા આ ફંક્શનમાં આપેલા છે. સમથિંગ યુ વિલ નીડ ટુ એક્સટેન્ડ ધીસ પ્રોસેસ so that more than one piece of data can be passed through a function. તમે એક કરતા વધારે ડેટાને પણ ફંક્શનની અંદર મોકલી શકો છો. This can be accomplished by placing each piece of data to be passed to a function within the parenthesis pair and separating each of them with a comma. દરેકને કોમા વડે જુદો કરવો જોઈએ. For example, if you wanted to send two different strings followed by the number 3 and the boolean value true to call process this, you would write process this first string, second string અને 3 અને true આટલી વેલ્યુ લઈ અને process this નામનું ફંક્શન કોલ કરવામાં આવશે. એને આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવે છે. All these pieces of the data that are sent to a function for use of code that the function contains are known as argument or parameters. જેની વાત આપણે કરી ગયા. તો જો અહીંયા આગળ અહીંયા એક ફંક્શન બનાવ્યું છે. કયું ફંક્શન બનાવ્યું છે? નંબર ઓડ ઓર ઇવન. નંબર ઓડ ઓર ઇવન ફંક્શન છે. એની અંદર ધ નંબર નામનો વેરિયેબલ અંદર દાખલ થાય છે, કિંમત દાખલ કરવામાં આવે છે. the num type equal to the number %2 question mark. આ question mark ઓપરેટર છે, if ઓપરેટર છે, question mark odd or even. alert the num is an number type and number. તો આ ફંક્શન દ્વારા તમે જોઈ શકશો કે જે ડેટા બહારથી આવે છે તે ઇવન છે કે ઓડ એ તરત તમને આગળ બતાવશે. For the moment you don't need to worry about how to function work. The important thing is to note that the way that the number is used repeatedly throughout the function block. So effectively the name or contain the parenthesis pair acts like a variable, and whether it is used in function body, the number is replaced by the data that was sent function as argument, in this case number 9. જો આ ફંક્શનને તમે આ રીતે પણ કોલ કરી શકો. નંબર 1 ઇવન ઓડ અને બંનેનો અહીંયા આઉટપુટ તમને પ્રાપ્ત થશે. ધ નંબર 5 ઇઝ ઓડ નંબર, 10 ઇઝ ઇવન નંબર, એવો ત્યાં આગળ મેસેજ તમને આવશે. Analysis. Note the order in which alert box appear. Argument name number 1, which comes first. The parenthesis of the function declared takes the value 5, which is given first in this function called. Likewise number 2, which came second. એટલે પહેલા જે કિંમત તમે આપેલી હશે એ પહેલી આર્ગ્યુમેન્ટ માટે જશે અને બીજી જે કિંમત આપેલી હશે એ બીજી આર્ગ્યુમેન્ટ માટે જશે. Function check for argument. Message equal to function argument was. Start message. Message plus equal to argument message not sent. Alert not sent. Check for argument. Function ને કોલ કરવામાં આવે તો આ રીતે ફંક્શનને કોલ કરે. રિટર્નિંગ ડેટા ફ્રોમ ફંક્શન. ફંક્શનની અંદરથી કોઈ પણ વેલ્યુ રિટર્ન કરવા માટે રિટર્ન સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. Very often you will want function to give back data after they have processed the data that was sent to them. To do this, we use a return statement. Take a look at this example. Function get modules, the number. Variable, the modules equal to number greater than equal to 0, the number, the num. Return the modules અને my number. આ રીતે variable my number equal to -12, the number get modules my number અને તમને અહીંયા આગળ પ્રિન્ટ કરીને આપશે. Notice that the function call is on the right hand side of the assignment to a variable called my number, and that the function is sent the original value of my number as an argument. The first line of a function process the number to find modules, the number 12, prior storing in its variable the modules. And the next line is really interesting here.
It is used the return keyword to the value, the variable, the modules, to the point of the code where the function call is situated. In this case, the function call was to the right of the assignment operator. Therefore, value 12 is assigned to the variable my number, replacing original value of -12. And this is shown when the alert box my number value sees figure 3.4. તો આ રીતે 3.4 ની અંદર બતાવ્યા પ્રમાણે 12 નંબર બહાર નીકળશે. એલર્ટ એટલે રિટર્ન ફંક્શન દ્વારા કોઈ વેલ્યુ રિટર્ન કરવામાં આવશે. અહીંયા જે વાત કરતો હતો કે વેરિયેબલ સ્કોપની વાત કરતો હતો અગત્યનું ખાસ. The word scope refers to a limits inside which something is applicable. શબ્દ સ્કોપ શબ્દ એ લિમિટને રજૂ કરે છે કે જ્યારે તમારે એની અંદર રહીને ક્રિયા કરવાની હોય અથવા તો એને ઉપયોગમાં લેવાનું હોય. ફોર એક્ઝામ્પલ, ઇન યુનાઇટેડ સ્ટેટ દેર આર ટુ ટાઈપ્સ ઓફ લો. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાની અંદર બે પ્રકારના લો છે, એક ફેડરલ લો છે અને એક સ્ટેટ લો છે. State law is only applicable in individual states and therefore due to a geographical limitations, it might be referred to as having local scope. એટલે સ્ટેટ લો જે છે એ જે જુદા જુદા રાજ્યો છે એના ઉપર લાગુ પડશે, જ્યારે ફેડરલ લો છે on other hand isn't limited by the state boundaries. જ્યારે ફેડરલ લો છે એ કોઈ દિવસ સ્ટેટ બાઉન્ડ્રીઝની અંદર બાંધવામાં આવતો નથી. આ ગવર્મેન્ટ માટેની વાત થઈ અથવા શાસન કરવા માટેની વાત થઈ. પણ અહીંયા જ્યારે વેરિયેબલની વાત કરીએ છીએ, the idea of local and global variable also exists for the JavaScript. When a variable is termed a global variable, it means that can be accessed and used by any part of any of the script in the same HTML document. જ્યારે વેરિયેબલને તમે ગ્લોબલ તરીકે ડિક્લેર કરો અથવા ગ્લોબલ એમ બતાવો, ત્યારે આખા HTML ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ એ વેરિયેબલનો તમે ઉપયોગ કરી શકો છો. In addition, you also can use the global variable in script that are in different frame or browser window, although we won't have covered that yet. Variables declared in the script block outside of the function have a global scope. સ્ક્રિપ્ટની અંદર સ્ક્રિપ્ટ બ્લોકની અંદર જે વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે છે તે બધા આપમેળે ગ્લોબલ વેરિયેબલ બને છે, પણ ફંક્શનની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે તે અલગ છે. વેરિયેબલ ડિફાઇન્ડ ઇનસાઇડ ધ ફંક્શન આર ડિફરન્ટ. Their score depends on the whether you do or do not declare them variable keyword within a variable keyword. If variable is declared within a function without variable keyword, then its scope is global. જો તમે ફંક્શનની અંદર વેરિયેબલ શબ્દનો ઉપયોગ કર્યા વગર ફંક્શન ના વેરિયેબલને ડિક્લેર કરો તો એનો સ્કોપ ગ્લોબલ રહેશે. If variable is declared within a function using variable keyword, then scope is local. તો વેરિયેબલ શબ્દનો ઉપયોગ કરીને ફંક્શનની અંદર જ તમે જો કોઈ વેરિયેબલ ડિક્લેર કરો તો એનો સ્કોપ લોકલ બનશે. લોકલ એટલે જે તે ફંક્શન પૂરતો મર્યાદિત એનો સ્કોપ ત્યાં આગળ હશે. The problem is creating global variable from inside function may not be immediately apparent. What tends to happen that functions are temporary variable are of use only while the function is evaluating. ફંક્શનની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરેલા હશે તે જ્યારે ફંક્શનનો અમલ થતો હશે તે સમય દરમિયાન જ એ કામ કરશે, બાકી એ કામ કરશે નહીં. Outside the function they aren't needed. It is easy in a long piece of code forgot some global variable names and give one more variables inside a function the same names as a global variable which is already exists. If you have not included the variable keyword when a variable is declared within a function, then the variable is global in the scope and the data is global variable within a same outside function is overwritten. This can play havoc with your scripts, and it can be very hard to track down the problem, as error message they may be generated won't tell you from where the problem stems. The JavaScript interpreter is doing what you told it to do.
but it is doing something that you may well not have expected it to do. બહુ ધ્યાન આપજો. આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે જ્યારે તમે કોઈ વેરિયેબલને એક વખત ગ્લોબલ ડિક્લેર કરી અને ભૂલી ગયા અને પછી એને ફરીથી લોકલમાં ડિક્લેર કર્યો તો એ વેરિયેબલ જે જૂનો વેરિયેબલ જે છે એ તમારો આખો નાશ પામશે અને નીચે જે ફંક્શનની અંદર લખેલો વેરિયેબલ છે એ લોકલ વેરિયેબલ તરીકે રહેશે અને ફંક્શન પણ જ્યારે પૂરું થઈ જશે ત્યારે એ ફરી પાછો એ લોકલ વેરિયેબલ પણ નાશ પામશે અથવા તો એને એબોલિશ એને મેમરીમાંથી ક્લીન કરી દેવામાં આવશે. તો તમને એ ખબર જ નહીં પડે કે તમારો વેરિયેબલ ક્યાં આગળ ઉપયોગમાં લેવાય છે અને ક્યારે એ નાશ પામે છે, એની સાયકલ ક્યારે પૂરી થાય છે. એટલા માટે વેરિયેબલને ખૂબ જ ધ્યાનપૂર્વક ગ્લોબલ કે લોકલ વેરિયેબલ ડિક્લેર કરવા જોઈએ. Global variable is not overwritten. Function, some function, test variable, global variable was overwritten. Some function, alert, test variable. અને ફંક્શનની અંદર સમ ફંક્શનની અંદર ટેસ્ટ વેરિયેબલ ગ્લોબલ વેરિયેબલ્સ આર વોઝ ઓવરરિટન અને એલર્ટ બાર મૂકવામાં આવેલું છે. તો પ્રીડિફાઇન્ડ ગ્લોબલ ફંક્શન્સ જે છે એનું લિસ્ટ પણ અહીંયા આગળ તમને આપેલું છે. એસ્કેપ, ઇવેલ્યુએટ, ફાઇન્ડ અને યુઆરઆઈ એન્કોડિંગ એન્ડ ડીકોડિંગ. તો આ બધા આ જે લિસ્ટ હતું તે મૂળભૂત રીતે જાવા સ્ક્રિપ્ટના ઇનબિલ્ડ ફંક્શનનું અહીંયા લિસ્ટ તમને આપવામાં આવેલું છે. મિત્રો, મને આશા છે કે મેં તમને જે ફંક્શન વિશેની માહિતી આપી અથવા ફંક્શન વિશે જે શીખવવાનો પ્રયત્ન કર્યો એ તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ કરીને યુઝર ડિફાઇન્ડ ફંક્શન આ ચેપ્ટરની અંદર મારે ભાર મૂકવાનો હતો એટલે મેં આ બાબતનો ભાર અહીંયા મૂકેલો છે. નવા લેક્ચરમાં નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો. અસ્તુ.